લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પૂર્ણાંગ સાર્વજનિક હોસ્પિટલ ખાતે નવીન સુવિધાઓનું લોકાર્પણ. મહેસાણા તાલુકાના ઝુરણંગ ગામ ખાતે આવેલી ઝુરણંગ સાર્વજનિક હોસ્પિટલ ખાતે લાભ પંચમીના પાવન દિવસે અનેક નવીન આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તથા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે નવીન ફિઝિયોથેરાપી સેન્ટર, આઈસીયુ, આધુનિક એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ લિફ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સુવિધાઓના આરંભથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ઝોરણંગ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી હજારો લોકો આરોગ્ય સેવાનો લાભ લેતા રહે છે. સિદ્ધરાજસિંહ ઠાકુર, મહેસાણા. સાર્વજનિક હોસ્પિટલ ઝોરણંગ, તાલુકો જિલ્લો મહેસાણામાં હું મંત્રી તરીકેની ફરજ બજાવું છું. આજે અમારી હોસ્પિટલમાં 3 નવી ફેસિલિટીનું ઉદ્ઘાટનનું આયોજન થયેલું હતું. એક તો લિફ્ટ, જે અમે ઉપરના માળનું ઉદ્ઘાટન થોડા ટાઈમ પહેલાં કર્યું હતું. હવે ઉપરના માળે અમે ફિઝિયોથેરાપીનો રૂમ અને આખું સેન્ટર બનાવ્યું છે, તો એ માટે લિફ્ટની જરૂરિયાત હતી. તો એક દાતાશ્રી દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચની એક લિફ્ટ મળેલી હતી. દાતાઓ તરફથી એક એમ્બ્યુલન્સ, લિફ્ટ અને ફિઝિયોથેરાપી સેન્ટરનું આજે ઉદ્ઘાટન કરવાનો આજે મોકો મળે છે. ગામ લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા અને લોકોની સેવા કરવા માટે એમને કોરોનામાંથી જે પ્રેરણા મળેલી અને એના ભાગરૂપે આજે આ હોસ્પિટલ આટલી વિકસિત પામી છે. આજુબાજુના 50 ગામોને પણ આનો લાભ મળી રહ્યો છે અને શારદાબેન હોસ્પિટલ પણ એનું નામ છે. શારદાબેનની વાત કરીએ તો તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા અને 1 કરોડથી વધારે દાન એમને આપેલું છે એમના હસબન્ડે. પણ એ કામ આજે દાન એમનું પૂગી નીકળ્યું છે. બીજા અનેક દાતાઓએ દાન આપ્યું છે અને આ હોસ્પિટલ આજુબાજુના 50 ગામો માટે આશીર્વાદરૂપ છે. તમામ સાર્વજનિક હોસ્પિટલના તમામ આયોજકો અને એમના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.